અત્યારે બધાને માં જોઈએ છે, બહેન જોઈએ છે, પત્ની જોઈએ છે, તો દીકરી શા માટે નહીં? દીકરી હશે તો જ માં, બહેન અને પત્ની મળશે. બસ માત્ર કાયદાના બળ ઉપર જ સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં અટકે, પરંતુ માણસના હૃદય પરિવર્તન પ્રક્રિયા દ્વારા જ સ્ત્રી ભ્રૂણ હત્યા અટકશે. માટે હજુય સમય છે. માણસ સમજે, પોતાનું વર્તન સુધારે, માત્ર દીકરાનો મોહ ન રાખતા આપણે દીકરીને દિલથી સ્વીકારીએ. અંતે હું એટલું જ કહીશ કે નારી તું નારાયણીના ઉપનામ અહીં અપાય છે ને ગર્ભમાં સ્ત્રી ભ્રૂણની જાન થતા જણાય છે. કુમારિકા માની ક્યાંક તે પૂજાય છે અને ક્યાંક ભૂખ્યા વરુઓનો શિકાર પણ બની જાય છે. નારી એ શક્તિ અને જગદંબાનું રૂપ કહેવાય છે, છતાં ઢોરમાર સહી ભૂખી પણ સૂઈ જાય છે. નારી એ શક્તિ અને જગદંબાનું રૂપ કહેવાય છે, છતાં ઢોરમાર સહી ભૂખી પણ સૂઈ જાય છે. માં તે માં બીજા બધા વગડાના કહેવાય છે, તે જ માના છેલ્લા દિવસો આશ્રમમાં ટૂંકા થાય છે. નારી તું નારાયણીના ઉપનામ અહીં અપાય છે ને ગર્ભમાં સ્ત્રી ભ્રૂણની જાન થતા